પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે ગોધરાના ભામૈયા સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જિલ્લા કક્ષાની પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરાયું હતું। રાજ્ય સરકારના વિશેષ અભિયાન હેઠળ યોજાયેલી આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતી ખર્ચમાં ઘટાડો કરી જમીન તેમજ માનવ સ્વાસ્થ્યના જતન માટે જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે અને ગ્રાહકો ઓર્ગેનિક પેદાશોનો ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ હાલોલ અને કાલોલના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ઉપસ્થિત કૃષિ નિષ્ણાંતો અને મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોએ પીએમ મોદીના પશ્ચિમ બંગાળ ખાતે આયોજિત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। હું 2017-18માં આત્મા કચેરી ધોળાકુવા ખાતે જોડાયો અને પછી 2019-20માં વડતાલ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ આત્મા દ્વારા અમને આપવામાં આવી 7 દિવસની। એના પછી અમે ધીરે ધીરે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા અને એમાંથી અમે જે જળ જીવન અને પર્યાવરણનું કઈ રીતે જતન થાય એ વિશે ખૂબ અભ્યાસ કરી અને અત્યારે અમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ। એનાથી અમને પહેલાં તો જમીનનો મતલબ સ્વાસ્થ્ય જે રાસાયણિક ખેતીમાં બગડતેલું એ પ્રાકૃતિક ખેતીમાં સારો એવો સુધારો થયો છે અને પ્રાકૃતિક ખેતીથી અમને ઘણો બધો ફાયદો પણ થયો છે। ઉત્પાદન સારું મળે છે, ભાવ પણ સારા મળે છે। આજે પ્રાકૃતિક ખેતી જે આપણી વર્ષોની પરંપરાથી જે ખેતી કરતા હતા એ ખેતી માટેનું એક સુંદર માર્ગદર્શન આ ખેડૂતોને આપવામાં આવ્યું છે। જે ફર્ટિલાઇઝર દવાઓને ઉપયોગથી જે નુકસાન થાય છે એની જગ્યા પર છાણિયું ખાતર, ગાય આધારિત ખેતી કરીને જે અનેક રોગો અત્યારે જે થઈ રહ્યા છે રાસાયણિક ખાતરના ઉપયોગથી તેનો નહિવત ઉપયોગ થાય અને એને છોડીને પ્રાકૃતિક ખેતી તમામ ખેડૂતો કરે તેના ખેડૂતોને અહીંયા માર્ગદર્શિત કરવામાં આવ્યા છે।